તો મિત્રો આજે આપણે સનાળી મુકામે આવી ગયા છીએ. જો આ ગોરધન બાપા આવ્યા હતા બાંદ્રાથી 4 વ્હીલ લઈને, એના પુણ્યાનુમોદન કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે, હાજરી આપી છે. એમણે પણ સરસ વાત કરી કે વાલજી દાદાનું જીવન એક સમાજ માટે નેતૃત્વ બની ગયું. બહુ સરસ કામગીરી કરીને ગયા છે વાલજી બાપા, જે આપણા હૃદયમાં કાયમિક માટે વસી રહે છે. ગોરધન બાપા હાલ અત્યારે પરત ફરી રહ્યા છે. જય ગુરુદેવ દાદા. તો મિત્રો બાંદ્રાથી આપણા પધારી રહેલા આપણી સમાજના જે ઉગમ ફોજ ચલાવે છે, આખા ભારતમાં જેનું નામ છે, એવા દાદા આજે આપણી ઉપસ્થિત રહ્યા. અને હું જો તમને આ માણસો બતાવું કે આજે માણસોની મેદની ઉમટી પડી છે, આપ જોઈ શકો છો. કૃષ્ણા વોટર જે લોકો અમને પાણી પૂરું પાડી રહી છે. વાહ, જય ભીમ, જય ભીમ. આજે વાલજી દાદાનું પુણ્યાનુમોદન કાર્યક્રમ હોય કે આપણે ગુજરાતી ભાષામાં અહીંયા કાઠિયાવાડમાં આપણે એને દાડો કહી, કારજ કહી, એ વિધિમાં આપ સાહેબ અહીંયા આવ્યા પુણ્યાનુમોદન કાર્યક્રમમાં, જે આ બૌદ્ધ વિધિથી આપણે એનું કાર્ય કર્યું. તો તમને વાલજી દાદા વિશે 2 શબ્દ કહો. સમાજના વરિષ્ઠ એવા પૂજ્ય વાલજી દાદા સમાજને સાચો રાહ બતાવતા અને બુદ્ધિઝમ રસ્તે લઈ જતા, અને સમાજના નાના મોટા જે કંઈ કામ હોય તેવું હર પળે હર હંમેશ સમાજની કોઈ પણ દુઃખદ ઘટના હોય કે પછી સામાજિક સંગઠનનું કામ હોય, એમાં તેમની અવશ્ય હાજરી હતી. પુણ્યાનુમોદન કાર્યક્રમ હજારોની સંખ્યામાં માણસોએ હાજરી આપી. એમના આત્માને શાંતિ મળે, પરમ શાંતિ ભગવાન બુદ્ધ આપે.